સરકારે વધુ 5 અધિકારીઓને ઘરે બેસાડી દીધા। અત્યાર સુધી 25થી વધુ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી। ગુજરાત સહિત દેશભરમાં ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓને ઝડપી પાડવા માટે ઓપરેશન ગંગાજળ શરૂ કર્યું છે। આ દરમિયાન રાજ્ય સરકારના નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના 5 ભ્રષ્ટાચારી અધિકારીઓને તાત્કાલિક અસરથી અપરિપક્વ નિવૃત્ત કરીને ઘરે બેસાડી દીધા છે। રાજ્ય સરકારના ઓપરેશન ગંગાજળ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના 25થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે। આ 5 કર્મચારીઓને અપરિપક્વ નિવૃત્ત કર્યા। 1. જશવંતસિંહ મગનભાઈ પરમાર, વડોદરા પંચાયત સિંચાઈ વર્તુળ, વડોદરા હસ્તક, પંચાયત સિંચાઈ વિભાગ, દાહોદ હસ્તક, નાની સિંચાઈ પેટા વિભાગ, દેવગઢ બારિયા। 2. પ્રદીપભાઈ વજાભાઈ ડામોર, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ હસ્તક, પ્રતિનિયુક્તિથી। શૈલેષભાઈ પ્રભાતભાઈ દેસાઈ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ હસ્તક, પ્રતિનિયુક્તિથી। 4. બાબુભાઈ રામાભાઈ દેસાઈ, સુજલામ સુફલામ વર્તુળ નંબર 2, મહેસાણા હસ્તક, સુજલામ સુફલામ વિભાગ નંબર 2, વિસનગર હસ્તક, સુજલામ સુફલામ પેટા વિભાગ નંબર 11, પાટણ। 5. અરવિંદભાઈ ભીખુભાઈ માહલા, સુરત સિંચાઈ વર્તુળ, સુરત હસ્તક, ડ્રેનેજ વિભાગ નંબર 2, સુરત હસ્તક, ડ્રેનેજ ડિઝાઇન પેટા વિભાગ, સુરત। ટીવી18 ન્યૂઝ, ગુજરાત।